હેલો મિત્રો, આજે આપણે ધોરણ 2 અધ્યયન સંપુટ ગણિત અને એકમ છે 5 લીટીઓ સાથે રમત. આજે આપણે આ એકમનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અહીંયા વ્યક્તિગત કાર્ય આપ્યું છે, કસરત કરીએ. આમાં કેવું છે, ચિત્ર જોઈ અને કસરતના જે દાવમાં આડી લીટી રચાતી હોય તો ગોળ કરવાનું છે. અહીંયા સમૂહ કાર્ય આપેલું છે, ચિત્રને આધારે નીચેની પ્રવૃત્તિ કરો. અહીં વ્યક્તિગત કાર્ય કરવાનું છે. આડી લીટીઓમાં લાલ રંગથી દોરવાની છે, પછી ત્રાસી લીટીઓ વાદળી રંગથી દોરવાની છે, ઊભી લીટીઓ લીલા રંગથી દોરવાની છે અને વાંકી વક્ર લીટીઓ કથ્થાઈ રંગથી દોરવાની છે. અહીં દિવાસળીની મદદથી આકાર બનાવવાના છે. અહીં બનાવેલા જ છે અને આ એ આકારો પ્રમાણે પ્રશ્નોત્તરી કરેલી છે, તેના જવાબ આપવાના છે આપણે આકારો જોઈને. હવે આ દિવાસળીની મદદથી આકાર બનાવેલો છે અને નીચે પ્રશ્નોના જવાબ આપેલા છે. તો આપણે ચિત્ર જોઈ અને આ ખાલી જગ્યાઓના જવાબ મેળવવાના છે. હવે નીચેના આકાર દિવાસળીની મદદથી બનાવો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા આકાર બનાવેલો છે અને આપણે એ આકાર પરથી આ ખાલી જગ્યાઓના જવાબ મેળવવાના છે. હવે આપણે આ પ્રવૃત્તિમાં જોડીમાં કામ કરવાનું છે. ચાલો ટપકા સાથે રમીએ. અહીં આ ટપકા આપેલા છે, ત્યાં આડી ઊભી ત્રાસી લીટીઓ વડે વિવિધ આકારો બનાવવાના છે. આ મેં પ્રયત્ન તો કર્યો છે, પણ તમે આનાથી બીજા પણ અલગ આકારો પણ દોરી શકો છો. અહીં જુદી જુદી આકૃતિઓ દોરી તેમાં રંગ પૂરવાના છે. અહીં ટપકા જોડી આકારો, મૂળાક્ષરો, અંકોના ચિત્ર બનાવી તેમાં રંગ પૂરવાના છે. આ ટપકોમાં મેં આકારો પણ બનાવ્યા છે, પછી મૂળાક્ષરો અને અંકોના ચિત્રો બનાવવાના છે. પછી તેમાં રંગ પૂરવાના છે. હવે ટપકા જોડે વિવિધ વાસણોના ચિત્ર બનાવવાના છે. અહીં ટપકા આપેલા છે, આપણને જેવા આવડે તેવા વાસણોના આકારો બનાવવાના છે. પછી અહીં આ પ્રવૃત્તિમાં વ્યક્તિગત કાર્ય કરવાનું છે. ટપકા જોડી અલગ અલગ સમય દર્શાવો. અહીં ટપકા જોડવાના છે અને સમય અલગ અલગ દર્શાવવાનો છે. હવે આ પ્રવૃત્તિ વ્યક્તિગત કાર્ય એટલે આ પ્રવૃત્તિ કરવાની છે. શાળામાં આવવાનો સમય, શાળામાંથી ઘરે જવાનો સમય, તે ટપકા જોડીને આપણે દર્શાવવાનું છે. પછી આ પ્રવૃત્તિ છે, નીચેના ચિત્રોમાંથી જુદા પડતા ચિત્રમાં ખરાની નિશાની કરવાની છે. અહીં ચિત્ર આપેલા છે, એમાં જુદું પડતું હોય એ ચિત્રમાં ખરાની નિશાની કરવાની. પછી આ પ્રવૃત્તિમાં બે પ્રકારની લીટીઓનો ઉપયોગ કરીને ગમતું ચિત્ર બનાવવાનું છે અને આમાં રંગ પૂરવાના છે, મનપસંદ રંગ. પછી આ ચિત્રમાં 4 પ્રકારની લીટીઓનો ઉપયોગ કરીને ચિત્ર બનાવી તેમાં મનગમતા રંગ પૂરવાના છે. પછી આ પ્રવૃત્તિમાં શું કરવાનું છે, ચાલો દોરીએ. આમાં વ્યક્તિગત કરવાની છે આ પ્રવૃત્તિ. એમાં આ જે દોરેલું છે એનું એ જ સામે દોરવાનું છે. અહીં પણ તમારા દોરેલું છે એને એ ચિત્ર સામે, નૃત્ય ચિત્ર છે એની સામે દોરવાનું છે. અને હવે
આ ચિત્રમાં ઘણા જ ચિત્ર આપેલા છે, એમાંથી તમને જે ગમતું હોય એ ચિત્ર તમારે અહીં દોરવાનું છે જોઈ જોઈને. આ ઉપરનું ચિત્ર છે તેને જોવાનું છે અને દરેક બાળકે વ્યક્તિગત રીતે આ ચિત્રને અહીં આ જગ્યામાં દોરવાનું છે. હવે અહીં શું કરવાનું છે? એક પાસું બનાવવાનું છે. પછી તેના પર જુદી જુદી ક્રિયાઓવાળા ચિત્ર બનાવવાના છે. પછી આ પાસું ઉછાળવાનું છે અને પાસું ફેંકતા જેવી ક્રિયા આવે તે પ્રમાણે વિદ્યાર્થીઓને ક્રિયા કરાવવાની છે. અહીં શું છે? આ ક્રિયા રમત આપેલી છે, તો પાસા મુજબ ક્રિયા કરીને બતાવવાની છે. તો મિત્રો, અહીં આ એકમનું સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અહીં પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય બાય.